જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલ અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ભોલાવ વિસ્તારમાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ, નિરલ પટેલ, દિવેશ પટેલ સહિતના આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં 1200 ફૂટ લાંબા ભવ્ય તિરંગા સાથે શહેરીજનો તથા વિવિધ સમાજો અને સંગઠનોના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તિરંગા યાત્રાની શરૂઆત તુલસીધામથી થઈ હતી અને ત્યાંથી સોમનાથ મહાદેવ મંદિર સુધી દેશભક્તિની ધ્વનિ ગુંજતી રહી હતી. પાકિસ્તાનમાં આતંકવાદીઓના 100 જેટલા લોકોનો ખાત્મો બોલાવ્યો અને આપણું ઓપરેશન સિંદૂરના નામે હતું એ સફળ થયું. આ ઓપરેશન સિંદૂરને સાર્થક કરવા માટે, આપણા દેશના જવાનોને બિરદાવવા માટે સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓ યોજાઈ અને એ પ્રમાણે ભરૂચ જિલ્લામાં પણ યાત્રા યોજાઈ અને આજે ભોલાવમાં 1200 ફૂટ લાંબો ધ્વજ, અનેક લોકો એમાં સામેલ હતા. પોલીસ જવાનો, હોમગાર્ડ્સ, માજી સૈનિકો અને સ્થાનિક લોકો, ભરૂચ શહેરના અને જિલ્લાના લોકો, તમામ રાજકીય પક્ષના લોકો, તમામ જ્ઞાતિ જાતિ અને ધર્મના લોકો આ યાત્રામાં જોડાયા. આ યાત્રાને ખૂબ જ સફળ બનાવી સૌનો ખૂબ ખૂબ આભાર.